યાસસ્ય મામ હિમગિરેર સૌભાગ્યમ દેહી શંકર. હે શંકર, તમે માગો ને તો મારો બાપ આપે, અને ઈ આપે ઈ કન્યાદાન. મારા બાપના સૌભાગ્યને અભિવૃદ્ધિ કરાવો. તમે આવો, મારા ઘેરે આવો. ભગવાન શંકરે કીધું કે ગમે એટલો મોટો માણસ હોય પણ માગે ને એટલે નાનો થઈ જાય. જ્યાં સુધી અયાચક રહ્યો છે, નથી માગ્યું, ત્યાં સુધી એનું વજન, એનું કદ વધી જાય. પણ એક વખત માણસ માગે ને મહેશભાઈ એટલે નાનો થઈ જાય છે. ભગવાન શંકર કહે કે દેવી, મને માગવું ગમતું નથી. તું કહેતો હું તારા બાપને ધનના ઢગલા કરી દઉં. તો કે એમ નહીં, તમે માગો. અને ઘણી વખત લગ્નમાં લોકો એમ વિચારે કે ભાઈ જાનૈયાને હાચવો. કેમ? તો કે એ તો મોટું કહેવાય, જાનવાળા કહેવાય, એ આપણાથી મોટા. જાનવાળાને વંદન, મને સાંસારિક ક્રિયામાં કોઈ વાંધો નથી, જે સમાજના નિયમો પ્રમાણે થાય. પણ જાનૈયાઓ તત્કાલ માગવાની મુદ્રામાં છે. મોટો તો કન્યાનો બાપ છે, કારણ કે દાન આપે છે.